હેલો એવરીવન, કેમ છો બધા? આઈ એમ પ્રોફેસર નિલેશ કંડેરિયા ફ્રોમ નોબલ ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યુશન. હવે લાસ્ટ લેક્ચરમાં આપણે લેબર કોસ્ટિંગ ચેપ્ટર શરૂ કર્યું હતું અને એના આપણે ફોર્મ્યુલા સ્ટડી કર્યા હતા. એમાં આપણે અલગ અલગ મેથડ જોઈ હતી, ટાઈમ વેજ, પીસ રેટ, અલગ અલગ મેથડ આપણે જોઈ હતી. હવે આજે આપણે આ લેક્ચરમાં એના સમ શરૂ કરવાના છીએ, એટલે ખાસ તમને ફોર્મ્યુલા યાદ હોવા જોઈએ. ફોર્મ્યુલા યાદ નહીં હોય તો તમે આ સમ ઉપર આગળ વધી શકશો નહીં. તો જો તમે એ ફોર્મ્યુલા પહેલાં યાદ ન કર્યા હોય તો એ વિડીયો જોઈને ફોર્મ્યુલા પહેલાં યાદ કરી લેજો, ધેન આફ્ટર આ વિડીયો જોજો તો તમને પ્રોપરલી સમજાશે. હવે જો આપણે વાત કરીએ તો આજે આ લેક્ચરમાં આપણે એક્સરસાઇઝના આપણે સમ શરૂ કરવાના છીએ. એમાંથી આપણે 1, 2 અને 3 એટલે કે પેલા 3 સમ જે ટાઈમ વેજ અને પીસ રેટ ઉપર ડિપેન્ડન્ટ છે એ આપણે પહેલા કરવાના છીએ. તો ચાલો શરૂ કરીએ આજનો આ લેક્ચર. હવે તો સૌથી પહેલા ઇલુસ્ટ્રેશન 1 થી શરૂઆત કરીએ. એમાં ક્વેશ્ચન આપણને આપ્યો છે, an employee has taken 100 hours to complete the work. Standard hour fixed for completion of work are 120. Labor rate per hour ₹5. હવે આમાં એમ કીધું છે કે એક એમ્પ્લોયી છે જેને અરાઉન્ડ 100 કલાકમાં કામ કમ્પ્લીટ કરી નાખ્યું, એટલે 100 અવર્સમાં એણે એક વર્ક કમ્પ્લીટ કર્યું, જેના માટે આપણે એને કીધું હતું કે તું છે ને 120 કલાક સુધીમાં કરી દેજે. એટલે સ્ટાન્ડર્ડ ટાઈમ આપણે વધારે આપ્યો તો કે 120 કલાકમાં કરજે, પણ એની એફિશિયન્સી સારી હતી એટલે એને 100 અવર્સમાં કમ્પ્લીટ કરી લીધું. દેન આફ્ટર લેબર રેટ પર અવર આપણને આપ્યો છે ₹5. કેલ્ક્યુલેટ વેજીસ એઝ પર ટાઈમ રેટ સિસ્ટમ એન્ડ પીસ રેટ સિસ્ટમ. તમને બે સિસ્ટમથી તમને વેજ રેટ ફાઇન્ડ કરવાના કીધા છે, તો ચાલો કરી લઈએ. હવે જો ટાઈમ વેજનું ફોર્મ્યુલા તો સાવ સિમ્પલ છે અને આ બે મેથડ છે એ સૌથી સિમ્પલમાં સિમ્પલ મેથડ છે આ ચેપ્ટરની. હવે એનું ફોર્મ્યુલા સિમ્પલ છે ટાઈમ વેજ સિસ્ટમનું. પહેલાં તો સિમ્પલી ટાઈમ ટેકન ઇન્ટુ વેજ રેટ પર અવર અથવા તમારો જે વેજ રેટ છે એ. અને સેકન્ડ ફોર્મ્યુલા એમ પણ બોલે છે એકચ્યુઅલ અવર વર્કડ ઇન્ટુ રેટ પર અવર. અલ્ટિમેટલી બે વસ્તુ છે સેમ જ, ખાલી એના વર્ડિંગ્સ થોડા ઘણા ચેન્જ કર્યા છે. તો સૌથી પહેલાં આપણે ટાઈમ વેજ ઉપરથી ફાઇન્ડ કરી લઈએ. તો સૌથી પહેલાં શું તો કે ટાઈમ વેજ સિસ્ટમનું ફોર્મ્યુલા. શું થાય તો કે ટાઈમ ટેકન ઇન્ટુ રેટ પર અવર. શોર્ટમાં હું લખું છું કારણ કે મારી પાસે જગ્યા થોડીક ઓછી છે એટલા માટે. ટાઈમ ટેકન ઇન્ટુ રેટ પર અવર તમારે એક્ઝામમાં જ્યારે તમે લખો છો ત્યારે આખું લખવાનું છે. ટાઈમ ટેકન આઈધર તમે એને લખી શકો છો એકચ્યુઅલ અવર વર્કડ. હવે અહીંયા ટાઈમ વેજ સિસ્ટમ છે. હવે ટાઈમ વેજ સિસ્ટમમાં તમને ખબર છે કે એણે જેટલા અવર્સ કામ કર્યું છે એને મલ્ટીપ્લાઇડ બાય આપણે શું કરશું તો કે રેટ પર અવર. હવે એને કેટલી કલાક કામ કર્યું છે તો કે એને 100 અવર્સમાં એને વર્ક કમ્પ્લીટ કરી દીધું છે. તો અહીંયા આપણે ફોર્મ્યુલામાં મૂકી દઈએ શું તો કે 100 ઇન્ટુ રેટ પર અવર કેટલો આપ્યો છે આપણને તો કે ₹5. તો ઇન્ટુ 5. તો અલ્ટિમેટલી આને કેટલા રૂપિયા મળશે તો કે ₹500 મળશે આ કામ કમ્પ્લીટ કરવાના. હવે તમને લાગશે સર ઓછા છે, પણ હવે આમાં આપણને જે ક્વેશ્ચનમાં કીધું હોય એ પ્રમાણે આપણે વર્ક કરવાનું હોય. 100 અવર્સમાં કામ કમ્પ્લીટ કરે છે, પર અવરનો રેટ ₹5 છે, તો એને ટોટલ કેટલા રૂપીસ મળશે તો કે ₹500 એને ટોટલ મળશે. આ થઈ ગઈ ટાઈમ વેજ સિસ્ટમ કમ્પ્લીટ. હવે ટાઈમ વેજ છે ને, ટાઈમ વેજ એની ઉપર તમારે ખાસ ધ્યાન રાખવાનું છે સાવ ઇઝી. આના પછીની જેટલી પણ સિસ્ટમ આવશે એ અલ્ટિમેટલી કોની ઉપર ડિપેન્ડન્ટ હશે તો કે એમાં ક્યાંક ને ક્યાંક ટાઈમ વેજ યુઝ થતો હશે. ધેટ્સ વાય આનું ફોર્મ્યુલા જો કે સાવ ઇઝી જ છે, ફોર્મ્યુલા ઉલટાનું નો યાદ હોય તો પણ આવડી જાય કે જેટલા કલાક કામ કર્યું છે મલ્ટીપ્લાઇડ બાય પર અવરનો રેટ કેટલો છે એ જ તમારે મલ્ટિપ્લિકેશન કરવાનું છે એનું. હવે સેકન્ડ કઈ સિસ્ટમ છે તો કે પીસ રેટ સિસ્ટમ. આઈધર તમે એને આપણી લેંગ્વેજમાં આપણે શું શીખાતા તો કે ભાઈ સિમ્પલી એક ઉધડું કામ આપી દે કે ભાઈ તું આ કામ કમ્પ્લીટ કરી દેજે, તને આટલા રૂપિયા મળશે. સિમ્પલી આપણે એટલું જ કીધું છે. હવે આમાં છે ને ઘણી બધી વાર અલગ અલગ રીતના બે ફોર્મ્યુલા આપણે જોયા હતા. પહેલા તો જો તમને પીસ રેટ એટલે કે રેટ પર યુનિટ આપ્યા હોય ને તો એ ફોર્મ્યુલા ઉપરથી જાવું, પણ અહીંયા આપણને રેટ પર યુનિટ નથી આપ્યા. શું આપ્યું છે તો કે રેટ પર અવર આપ્યા છે. એટલે કે પીસ રેટ સિસ્ટમમાં આપણે પર પીસના પ્રાઇસથી આપણે લેબર જે આપણું કોસ્ટ છે એ પે કરતા હોય, પણ અહીંયા આપણને એવું તો કંઈ આપ્યું નથી. તો સિમ્પલી આપણા માટે બચ્યું શું તો કે ભાઈ કીધું કંપની કે તને ભાઈ 120 કલાક મળશે, ₹5 પર અવરનો રેટ છે, તો આમાં તારે જેટલા તું વધારે ટાઈમ લગાડીશ તોય અમે તને આટલું આપશું, ઓછો ટાઈમ લગાડીશ તો પણ અમે તને આટલું જ વેજ આપશું. તો એને કહેવાય પીસ રેટ સિસ્ટમ. એટલે સિમ્પલી આપણી લેંગ્વેજમાં બોલીએ તો ઉધડું કામ આપણે આપી દીધું કે ભાઈ આટલા રૂપિયા અમે તને આપશું, તું પછી 2 દીમાં કર, 5 દીમાં કર,
વર્ષ દીમાં કર, અલ્ટિમેટલી અમે તને આટલા રૂપિયા આપશું, આનાથી વધારે આપશું નહીં. તો એ પીસ રેટ સિસ્ટમનું ફોર્મ્યુલા અહીંયા શું થશે? તો કે લખીએ પીસ રેટ સિસ્ટમ. હવે અહીંયા જો અહીંયા શું થશે તો કે સ્ટાન્ડર્ડ અવર, કે રિયલીમાં એની સ્ટાન્ડર્ડ અવર આપણે કેટલી ડિસાઇડ કરી હતી? તો કે 120 અવર્સ આપણે ડિસાઇડ કરી હતી કે તને 120 કલાકમાં કામ નોર્મલી પૂરું થઈ જતું હોય છે. તો અહીંયા શું તો કે સ્ટાન્ડર્ડ અવર ઇન્ટુ શું છે તો કે રેટ પર અવર. તો અહીંયા આપણે લખીએ રેટ પર અવર. હવે સ્ટાન્ડર્ડ અવર કેટલી છે આપણા માટે? તો કે 120 અવર્સ ઇન્ટુ રેટ પર અવર કેટલો છે? તો કે ઈ તો સેમ જ છે, 5 રૂપીઝ. તો એ સિમ્પલી આના માટે કેલ્ક્યુલેટરમાં કેલ્ક્યુલેશન કરવા ન જવાય, સિમ્પલી ખબર પડી જાય છે. 120 ઇન્ટુ 5 એટલે કેટલા આવે? તો કે 600 રૂપીઝ. તો અહીંયા આપણે લખી નાખ્યું 600 રૂપીઝ. હવે તમે જો જોતા હશો તો બે સિસ્ટમમાં કામ તો આપણું પૂરું થયું જ છે, પણ પેલી સિસ્ટમમાં એને શું થયું? તો કે 500 રૂપીઝ મળ્યા કામ કમ્પ્લીટ કરવાના, અને સેકન્ડ સિસ્ટમમાં શું થયું? તો કે 600 રૂપીઝ એને મળ્યા. એટલે કે આપણે લિમિટેશનમાં પણ શીખ્યા હતા કે ટાઈમ વેજની, પીસ રેટની, એટલે કે બધાની કંઈક ને કંઈક લિમિટેશન હોય છે. એટલા માટે જ તો નવી મેથડ ફાઇન્ડ થતી હોય છે. જો એક મેથડ કોઈ પરફેક્ટ બની જતી હોય તો આપણે નવી મેથડ શું કામ એને ઇન્વેન્ટ જ કરીએ, ફાઇન્ડ જ શું કામ એને કરીએ? તો આમાં તમે જોવા જાઓ તો આમાં ટાઈમ વેજમાં કેવું છે કે જે માણસ એફિશિયન્ટલી કામ કરતો હશે ને એને આમાં નુકસાની છે. કારણ કે જે કામ 120 કલાકમાં પૂરું થાય છે એ આ ભાઈ 100 કલાકમાં પૂરું કરી દેશે. હવે 100 કલાકમાં પૂરું કરશે તો એને પૈસા પણ એટલા ઓછા મળશે. તો અહીંયા આ એક ફેક્ટર છે જે નેગેટિવ છે, કે જે માણસ વ્યવસ્થિત અને એફિશિયન્ટલી કામ કરતો હોય એને ઉલટાના પૈસા ઓછા મળે, અને જે માણસ ઢીલો ઢપ થઈને કામ કરતો હોય બરાબર એને રૂપિયા વધારે મળે. તો આ એની લિમિટેશન હતી. એટલે પછી આ આવ્યું હતું કે ફિક્સ ભાઈ તું ભાઈ 10 કલાકમાં કામ કર, 100 કલાકમાં કર કે 90 કલાકમાં કર, તને કેટલા મળશે? તો કે 600 રૂપિયા મળી જશે. તો અહીંયા આપણો સમ નંબર 1 એટલે કે ઇલ્યુસ્ટ્રેશન નંબર 1 થઈ ગયો કમ્પ્લીટ. અલ્ટિમેટલી સાવ સિમ્પલ છે. આવા ક્વેશ્ચન પર તમને પૂછાય છે 7 માર્ક્સમાં. હા, આની સાથે હજી 1-2 મેથડ એપ્લાય થતી હોય, પણ અહીંયા આપણે 2 મેથડ શીખા. કઈ કઈ? ટાઈમ વેજ અને પીસ વેજ. ઓકે, તો હવે આપણે ઇલ્યુસ્ટ્રેશન નંબર 2 સ્ટડી કરી લઈએ. હવે જો ઇલ્યુસ્ટ્રેશન નંબર 2 માં આપણને શું કીધું છે તો કે એન એમ્પ્લોય કમ્પ્લીટ ધી વર્ક ઇન 170 અવર્સ ફોર વિચ સ્ટાન્ડર્ડ ટાઈમ અલોકેટેડ વોઝ 200 અવર્સ. લેબર રેટ પર અવર ઇઝ ₹5. એટલે કે સ્ટાન્ડર્ડ અવર એટલે કે આપણે કીધું તું 200 કલાકમાં કામ કમ્પ્લીટ કરીને દેજે, પણ એણે કેટલી કલાકમાં કરી દીધું? તો કે 170 અવર્સમાં એણે વર્ક કમ્પ્લીટ કરી દીધું. હવે નીચે આપણને કીધું છે ફાઇન્ડ આઉટ વેજ પર ટાઈમ રેટ સિસ્ટમ એન્ડ પીસ રેટ સિસ્ટમ. એટલે આ જે બે આપણે ફાઇન્ડ કરી એવી રીતના જ તમારે ઇલ્યુસ્ટ્રેશન 2 પણ કમ્પ્યુટ કરવાનો છે. તો ચાલો કરી લઈએ ઇલ્યુસ્ટ્રેશન 2. હવે જો અહીંયા ફોર્મ્યુલા તો વારંવાર ચેન્જ થાય નહીં, ફોર્મ્યુલા તો એઝ ઇટ ઇઝ રહેશે. તો અહીંયા સૌથી પહેલું કયું છે તો કે ટાઈમ વેજ સિસ્ટમ ઉપર. હવે તમે ટાઈમ ટેકનની જગ્યાએ એકચ્યુઅલ અવર્સ એ લખી શકો છો. એકચ્યુઅલ અવર્સ ઇન્ટુ રેટ પર અવર. હવે એકચ્યુઅલ અવર્સ એને કેટલા લાગ્યા? તો કે એને એકચ્યુઅલ અવર્સ લાગ્યા છે 170 ઇન્ટુ રેટ પર અવર કેટલો છે? તો કે અહીંયા આપણને રેટ પર અવર આપ્યો છે 5 રૂપીસ. તો ઇન્ટુ 5. હવે સિમ્પલી 170 ઇન્ટુ તમે 5 કરો તો તમને કેટલો આન્સર મળે? તો અહીંયા આપણે લખી નાખશું 850 રૂપીસ. ઓકે, અહીંયા આપણે ઇલ્યુસ્ટ્રેશન નંબર 2 માં ટાઈમ વેજ સિસ્ટમથી આપણે લેબર વેજ કેલ્ક્યુલેટ કરતા શીખી ગયા. હવે આમાં ને આમાં શું કરવાનું છે તો કે પીસ રેટથી કરવાનું છે. તો અહીંયા પણ તમને રેટ પર યુનિટ તો આપ્યો છે નહીં, તમને કીધું છે કે ભાઈ 200 કલાક અમે તમને આપીએ છીએ, વધારે થાય તોય તમારે ભોગવાના, ઓછા થાય તોય તમને ફાયદો. તો અહીંયા સેકન્ડ સિસ્ટમ કઈ છે તો કે પીસ રેટ સિસ્ટમ. આઈધર તમે પીસ વેજ સિસ્ટમ પણ લખી શકો છો. હવે આનું ફોર્મ્યુલા શું થાય તો કે અહીંયા લખ્યું જ છે આપણે સ્ટાન્ડર્ડ અવર ઇન્ટુ રેટ પર અવર. હવે સ્ટાન્ડર્ડ અવર અહીંયા તમને કેટલી આપી છે તો કે 200 અવર્સ સ્ટાન્ડર્ડ છે. રેટ પર અવર કેટલો છે તો કે 5 રૂપીસ. હવે આના માટે કેલ્ક્યુલેટરમાં ટોટલ કરવા ન જવું પડે. શું થાય તો કે 200 ઇન્ટુ તમે 5 કરો તો કેટલા આવે? તો કે 1000 રૂપીસ. 1000 રૂપીસ. જો અહીંયા પણ તમે જોયું કે ટાઈમ વેજમાં જે એફિશિયન્ટ વર્કર હશે એને અલ્ટિમેટલી રૂપિયા ઓછા મળે છે,
કામ વધારે કરે છે ઉલટાનું અને ઓછી કલાકોમાં કરી નાખે છે. એટલે કે એ ડિઝર્વ તો કરે જ છે ને, કારણ કે એફિશિયન્સીના પણ પૈસા તો એને મળવા જોઈએ ને, કે આપણે 20 કલાક ઓછી બગાડીએ ને અલ્ટિમેટલી જોવા જાય તો. હવે તો લાસ્ટ એન્ડ ફાઇનલ ક્વેશ્ચન આ લેક્ચરનો ઇલોસ્ટ્રેશન નંબર 3, એમાં પણ આપણને આવું જ કંઈક આપ્યું છે. ફોલોઈંગ ડિટેલ્સ આર અવેલેબલ. હવે એમાં કીધું છે લેબર રેટ પર અવર 10 રૂપીઝ, લેબર રેટ પર યુનિટ 2 રૂપીઝ. હવે જો અહીંયા પર અવર પણ આપ્યું છે અને પર યુનિટ પણ આપ્યું છે. આગળ વધીએ તો ફાઇન્ડ આઉટ વેજીસ એઝ પર ટાઈમ રેટ સિસ્ટમ એન્ડ પીસ રેટ સિસ્ટમ. હવે અહીંયા જો ખાસ ધ્યાન રાખવાનું છે, જ્યારે તમને ક્વેશ્ચનમાં પીસ રેટ પર યુનિટ આપ્યું હોય ત્યારે તમારે આ ફોર્મ્યુલા યુઝ કરવાનું નથી. સ્ટાન્ડર્ડ અવર ઇન્ટુ રેટ પર અવર આવું યુઝ કરવાનું નથી. તમારે શું યુઝ કરવાનું છે તો કે પીસ રેટ વાળું જે ફોર્મ્યુલા આપણે સ્ટડી કર્યું છે એ યુઝ કરવાનું છે, કે કેટલા યુનિટ મેન્યુફેક્ચર કર્યા ઇન્ટુ રેટ પર યુનિટ. એ ફોર્મ્યુલાથી આપણે પીસ રેટ સિસ્ટમ ફાઇન્ડ કરવાનું છે, આઈધર પીસ વેજ ફાઇન્ડ કરવાનું છે. એટલે અહીંયા ખાસ ધ્યાન રાખજો, સ્ટુડન્ટ અહીંયા મિસ્ટેક કરે છે કે એને હું આ ફોર્મ્યુલા એક જ યાદ રહી ગયું હોય તો એ બધી જગ્યાએ એક જ એપ્લાય કરવા માંડે. પીસ રેટ સિસ્ટમમાં જ્યારે તમને પીસ રેટ પર યુનિટ આપ્યું હોય ત્યારે એને કન્સિડર કરવાનું છે, પણ જ્યારે તમને ન આપ્યું હોય ત્યારે અહીંયા જે આપણે કર્યું છે ઇલુસ્ટ્રેશન 1 અને 2માં તે કરશો તો ચાલશે, પણ પીસ રેટ પર યુનિટ આપ્યું હોય ત્યારે આમ કરવાનું નથી. ખાસ ધ્યાન રાખજો. ઓકે, સારું. હવે કેલ્ક્યુલેશન કરવાનું સ્ટાર્ટ કરીએ તો સૌથી પહેલા ટાઈમ વેજ તો સેમ જ છે, તો કે યસ. તો ટાઈમ વેજ સિસ્ટમથી તો ફોર્મ્યુલા ફાઇન્ડ કરી લઈએ. તો અહીંયા શું થશે તો કે સિમ્પલી એના માટે ફોર્મ્યુલા આ છે. શું તો કે એકચ્યુઅલ અવર ઇન્ટુ રેટ પર અવર. હવે જોવા જાવ તો એકચ્યુઅલ અવર્સ કેટલા લાગે છે તમને, કેટલા આપ્યા છે ક્વેશ્ચનમાં, તો કે અહીંયા આપણને આપ્યા છે 10 અવર્સ. તો અહીંયા આપણે લખી નાખીએ 10 ઇન્ટુ રેટ પર અવર કેટલો આપ્યો છે આપણને ક્વેશ્ચનમાં, તો કે અહીંયા આપણને આપ્યો છે 10 રૂપીઝ. તો ઇન્ટુ 10. તો આ ભાઈને કેટલા રૂપિયા મળશે ટાઈમ વેજ પ્રમાણે, તો કે 100 રૂપીઝ એને ટાઈમ વેજ પ્રમાણે મળશે. 10 ઇન્ટુ 10 એટલે 100 જ થાય. આના માટે આપણે કેલ્ક્યુલેટર યુઝ કરવો ન પણ પડે. હવે આપણે જો નેક્સ્ટ જોઈએ તો હવે નેક્સ્ટ કઈ સિસ્ટમ છે તો કે પીસ વેજ સિસ્ટમ. તો અહીંયા પીસ રેટ આઈધર વેજ તમે જે પણ વર્ડ યુઝ કરશો ચાલશે. પીસ રેટ સિસ્ટમ. હવે એનું ફોર્મ્યુલા અહીંયા થોડુંક ચેન્જ થશે. શું થશે તો કે યુનિટ મેન્યુફેક્ચર્ડ અથવા ઘણીવાર છે ને તમને યુનિટ મેન્યુફેક્ચર ન આપ્યા હોય તો તમને કહી દે કે આપણે આટલા યુનિટ પ્રોડ્યુસ કર્યા છે, એ તો ચાલો ઠીક છે એમ આપ્યું હોય, પણ ઘણીવાર જો તમને ન કહે તો સ્ટાન્ડર્ડ આપણને જેટલો એને આપ્યું છે કે ભાઈ જે પ્રમાણે તમારે આટલા યુનિટ પ્રોડ્યુસ કરવાના છે એ પ્રમાણેનું મલ્ટિપ્લિકેશન કરી લેવાનું છે. હવે ઇન્ટુ શું થશે તો કે રેટ પર યુનિટ, આઈધર લખો લેબર રેટ પર યુનિટ. હવે અહીંયા જોવા જાવ તો યુનિટ કેટલા મેન્યુફેક્ચર થયા છે, તો કે અહીંયા આપણને કીધું છે ક્વેશ્ચનમાં યુનિટ મેન્યુફેક્ચર થયા છે, તો કે યુનિટ્સ મેન્યુફેક્ચર 46 ઇન 10 અવર્સ. તો આપણે અવર્સમાં તો ગમે એટલા થયા હોય એનાથી આપણે કંઈ લેવા દેવા નથી. આપણે યુનિટ કેટલા પ્રોડ્યુસ કર્યા તો કે 46. તો અહીંયા આપણે 46 ઇન્ટુ લેબર રેટ પર યુનિટ, એ કેટલું તમને આપ્યું છે ક્વેશ્ચનમાં, તો કે અહીંયા આપણને આપ્યું છે 2 રૂપીઝ. તો ઇન્ટુ કરીએ 2. હવે 46 ઇન્ટુ તમે 2 કરો તો કેટલા આવે તો કે 92 રૂપીઝ. આ આપણો આન્સર થઈ ગયો કઈ મેથડથી, પીસ રેટ સિસ્ટમથી. તો અહીંયા આપણા ઇલોસ્ટ્રેશન નંબર 1, 2 અને 3 કમ્પ્લીટ થયા, જેમાં આપણે અલ્ટિમેટલી શું સમજતા શીખ્યા તો કે ટાઈમ વેજ અને પીસ રેટ. પીસ રેટમાં પણ આપણે બે ફોર્મ્યુલાનો યુઝ કરતા શીખ્યા. એક તો જ્યારે તમને યુનિટ મેન્યુફેક્ચર્ડ આઈધર તમને રેટ પર યુનિટ ન આપ્યો હોય ત્યારે શું યુઝ કરવું, તો કે ત્યારે આ ફોર્મ્યુલા યુઝ કરવું. અને જ્યારે તમને યુનિટ મેન્યુફેક્ચર્ડ અને રેટ પર યુનિટ આપ્યું હોય ત્યારે તમારે આ ફોર્મ્યુલા યુઝ કરવાનું છે. ઓકે, તો સારું, આ સાથે જ આપણો લેક્ચર થઈ છે કમ્પ્લીટ. જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા ફ્રેન્ડ સાથે શેર કરજો, અને જો ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો. મળીએ નવા લેક્ચરમાં નવા સમ સાથે. ટિલ ધેન ટેક કેર, બાય બાય.